મિત્રો, આજે એક મહત્વની નવી અપડેટ આવેલી છે. તો વિદ્યાર્થીઓ શિક્ષણ સહાયકોની અંદર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલી ગ્રાન્ટેડ ઇન આશ્રમ શાળામાં આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવામાં થાય છે. બરાબર. તો ભરતીની અંદર તમે જોશો તો પહેલી તો છે ઉચ્ચતર માધ્યમિક. પહેલી તો જે છે તે છે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા, તાલુકો છોટાઉદેપુર, ધોરણ 11 થી 12 માટે NOC નંબર આવી મકા આશો. બરાબર. NOC નંબરને બધું આપેલું છે. તારીખ 22/8/2024 રોજ મકાની કચેરી છોટા ઉદેપુર. બરાબર. જગ્યાઓના પ્રકારની વાત કરીએ તો શિક્ષણ સહાયક એક છે, વિષય તત્વજ્ઞાન, MA BEd, ટેટ 2, ઉત્તરચર વિભાગ પરીક્ષા પાસ, રોસ્ટર ક્રમ 4, શૈક્ષણિક રીતે પછાત વર્ગ કેટેગરી, જે શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એમના માટે છે. આગળ જોઈએ તો કે અરજી મોકલવાનું સ્થળ પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ 83, શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ, છોટાઉદેપુર. ત્યારબાદ કીધેલું છે કે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ભરૂચ, છોટાઉદેપુર 11 થી 12 માટે NOC નંબર આવી મકા આશો 22/8/2024 ની અંદર શિક્ષણ સહાયક એક, હિન્દી, MA BEd, ટેટ 2, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ, MA BEd. બરાબર. રોસ્ટર ક્રમાંક 3 અને 4 બિન અનામત મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ભરતી છે. ત્યારબાદ નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત શાળાની અંદર ભરતી છે. માધ્યમ પ્રાથમિક આશ્રમ શાળા રૂનવાડ, જિલ્લો છોટાઉદેપુર. ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ 11-12 માટે છે. બરાબર. શિક્ષણ સહાયકની અંદર એક જગ્યા આપેલી છે. હિન્દી વિષય MA BEd, ટેટ 2, ઉચ્ચ માધ્યમિક વિભાગ પરીક્ષા પાસ, અનુસૂચિત જાતિ વિદ્યાર્થી માટે છે. હવે આ જે છે નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જે છોટાઉદેપુરમાં આવેલું છે. તમે આ સરનામા પર જઈ અને તમે અરજી મોકલી શકો છો. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણ પત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષો નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ 15 દિવસ સુધીમાં મળી જાય તે રીતે રજિસ્ટ્રેશન પોસ્ટ ઓફિસની નીચેના સરનામે સ્વહસ્તક અરજી કરવાની રહેશે. નિવાસી આશ્રમ શાળા હોય સ્થળ 24 કલાક રહેવાનું અને ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. વય મર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ અને વખતો વખત સુધારા વધારા મુજબ રહેશે. સરકારશ્રી દ્વારા નિયત થયેલા નિયમ અવધિ ધરાવતી ટેટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગ પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોય છે. અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનું તાજેતરનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી છોટાઉદેપુર મોકલી શકે છે. મંત્રી નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર અને મંત્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક શિક્ષણ સહાયકની ભરતી વિશેની માહિતી. જો તમને આ માહિતી ગમી હોય અને વધુ આવી માહિતી તમે જાણવા માગતા હોય, તમારા મિત્રો દ્વારા તમારા સગા સંબંધીઓ માટે પણ આ ઉપયોગી બની શકે. એના માટે જો તમે આ માહિતી વધુને વધુ નવી માહિતીની અપડેટ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.